ભગવાન સાથે 5 મિનિટ આપણે કોની સાથે વાતો કરવી છે? ઠાકોરજી સાથે કરવી છે. તૈયાર? જો જગતના આરે વાતો કરીને થાયકા હોય તો એકવાર આત્મામાં એનો પોકાર સાંભળીએ. દરેકનું જીવન કોણ ચલાવે છે? પરમપિતા પરમાત્મા. અને ઠેઠ સુધીના સાથી છે. અહીંયા જે છે એ તો 1 જન્મના 2 જન્મના, પરમાત્મા છે એ આપણા અનેક જન્મના સાથી છીએ. અને અહીંયા દેહ મૂકીને પાછી મળવાનું પણ એને જ છે. તો હાલો આપણે એ પરમાત્માની સાથે થોડીક વાર માટે એકત્વ ભાવ થઈએ, કારણ કે ત્યાં જેવી પરમ શાંતિ છે ને એવી દુનિયાને એકેય ખૂણે શાંતિ નથી. માટે થોડીક વાર માટે રાજકોટ ભૂલી જઈએ, અહીંયા બેઠા છીએ ભૂલી જઈએ, થોડીક વાર દેહને ભૂલી જઈએ અને કેવળ હું શાંત સ્વરૂપ અહીંયાથી જે પણ ભાવના કરું ને એ આપણે ભાવના કરવાની છે. તો થોડીક વાર માટે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ, બરાબર? અને વ્યવસ્થિત આમ સેજ આમ એકબીજાના હાથ થોડુંક આમ થાય એવી રાખજો, નકર મહારાજ અમારે જો શિક્ષાબેને ફોર્મ ભરાવીને સંખ્યા બહુ આખો હોલ ભરાઈ ગયો છે. ત્યારે આવો આપણે પરમાત્મા સાથે મિલન કરીએ. થોડીક વાર માટે બધું જ ભૂલી જઈએ અને મનોમન સંકલ્પ કરીએ કે હું આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, શાંત સ્વરૂપ એવો આત્મા છું. દેહ નહીં પણ દિવ્ય એવો હું આત્મા છું. ભગવાનનો મુક્ત છું. મારે કોઈ સાથે સંબંધ નથી, કેવળ એક પરમાત્મા સાથે સંબંધ છે. આજે એ પિતાજીને મારે મળવું છે. સરસ મજાનો એક બગીચો, ઠંડુ સરસ મજાનું એક તળાવ છે પાણીથી ભરેલું. એ બગીચામાં મુક્ત બની અને હું ઊભી છું. આજે મારે મહારાજને મળવું છે. મેં 2 હાથ જોડી અને આકાશ તરફ મેં મારું વૃત્તિને વાળી 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરું છું કે હે દયાળુ મહારાજ, આપ મારી સામે પધારો. જગતના તમામ સંબંધો ભૂલીને હે મારા પિતા, મારા પ્રાણ આધાર, મારા જીવનદાતા, હે વાલા મહારાજ, મારે તમને મળવું છે. પધારો મહારાજ. 2 હાથ જોડી હૃદયથી પોકાર કરજો. આવો મહારાજ, પધારો મહારાજ. દરેકના હૃદયમાં આવી પોકાર ઉઠજો, મહારાજ આવો. જગતથી થાકી ગઈ છું, જગતના આ વ્યવહારથી અલગ પડી ભગવાન, મારે તમને મળવું છે. મહારાજે મારી પ્રાર્થના સાંભળી. અક્ષરધામથી મહારાજ ચાખડી પહેરી ધીરે ધીરે મહારાજ મારી સામે આવી ગયા છે. સરસ મજાના મહારાજે વાઘા ધારણ કર્યા છે, 3 છોગલાવાળી પાગ, મોગરાનો કંઠમાં હાર છે. મહારાજ આવ્યા એટલે 2 હાથ જોડીને મહારાજને પગે લાગી. વાહ મહારાજ, મારી પ્રાર્થના સાંભળીને તમે આવ્યા દયાળુ. કેટલાય જન્મથી ભગવાન તમને પોકાર દીધી, મારું ને તમારું કોઈ વખત મિલન નથી થયું. આ જન્મે પ્રભુ તમારું મિલન થયું છે. માટે હે દયાળુ, આ દાસને તમારા ચરણમાં રાખજો. મહારાજ મારી સામે મરક મરક હસે છે. મેં સરસ મજાનો મોગરાનો હાર લઈ મહારાજના કંઠમાં પહેરાવ્યો, ચંદનનો ચાંદલો કરી દીધો, સરસ મજાના વારણા લઈ લીધા મહારાજને. મહારાજ, હવે એકોય જન્મ મારે ભટકવું નથી, માના ગર્ભમાં આવવું નથી. માટે હે દયાળુ, મને હંમેશા તમારી પાસે રાખજો. પરમ કૃપાળુ પરમાત્માએ પોતાના પ્રેમાળ 2 હસ્તકમળ મારા માથા ઉપર પધરાવ્યા.
અને જેવા ભગવાનના બે હાથ મારા માથા ઉપર આવ્યા, મારા શરીરમાં પરમ શાંતિ થઈ, આનંદ વ્યાપી ગયો કે આજે ભગવાને મારી માથા ઉપર હાથ મૂક્યો. મારા આંખમાંથી દડ દડ આંસુડા ગયા. આજે મને ભગવાનનો સ્પર્શ થયો. મેં જ્યાં જ્યાં જીવનમાં કપટ કર્યું છે, જ્યાં જ્યાં ભૂલ કરી છે, જ્યાં જ્યાં પાપ કર્યું છે, એ બધાને ભગવાન ભૂલી અને મારા માથા ઉપર હાથ મૂક્યો છે. ભગવાનનો સ્પર્શ થતા એવું લાગે છે કે આજે મારા બધા જ પાપ છે એ ધોવાઈ ગયા. હે દયાળુ મહારાજ, આવી જ રીતથી મારી પર આશીર્વાદ વરસાવતા રહેજો. હું ભૂલકણી છું, કેટલી વખત તમને ભૂલીને ખાઈ લઉં છું, કેટલી વખત તમને ભૂલી વિષય ભોગવી લઉં છું, કેટલી વાર તમને ભૂલીને પાપને માર્ગે ચડી જાઉં છું. મહારાજ, તમને બનાવેલી, તમે બનાવેલી હું તમને કેટલી વાર બનાવું છું, અદેખાઈ કરું છું. ભગવાન, અભિમાન કરું છું. હે ઠાકોરજી, આ તમારા બાળકને માફ કરજો. આજે તમે મને સ્પર્શ કર્યો, આજથી ભગવાન હું સંકલ્પ કરું છું કે તમને જ ગમતું જીવન બનાવીશ. પણ સાંભળો ભગવાન, મારું કાંડું પકડી રાખજો હો. મહારાજ હસતા હસતા કે ભક્તરાજ, મારી હારે સંબંધ રાખશો તો તમારું કાંડું ક્યારેય નહીં મૂકું. એમ કરીને ઠાકોરજી આપણા બંને હાથને પોતાના હાથમાં લઈ લીધા છે. આપણે મહારાજના બે હાથ પકડી આપણી આંખને સ્પર્શ કરાવ્યો. મહારાજના બંને હાથને આંસુથી ભીંજવી દીધા. ત્યાં તો મારા વાલા દયાળુ મહારાજે, કરુણા સાગરે પરમાત્માએ બે ભુજા લાંબી કરી અને પોતાની બે ભુજામાં મને સમાવી લીધી છે. મહારાજ મને ભેટી પડ્યા, વાહામાં હાથ ફેરવી દીધો. હે મહારાજ, અંતકાળે આમ જ તેડવા આવજો. જોજો દયાળુ, આ ભક્તને ભૂલતા નહીં. મહારાજના ખંભા ઉપર આપણું માથું છે. મહારાજ આપણા વાહા ઉપર હાથ ફેરવે છે અને આપણે મહારાજને મનોમન પ્રાર્થના કરીએ છીએ. મહારાજ, આપણી ઉપર ખૂબ કરુણા વરસાવી. જીવ હવે અવળે માર્ગે જતો હોય તો મહારાજ હવે હું પાછો વાળી દઈશ. અને આપણે કીર્તનના કડીના માધ્યમથી ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ. બે હાથ જોડીને વાલા બહેનો પ્રાર્થના કરજો, ખાલી થઈ જજો. જે પાપો એ ભગવાનને કહી દેજો, જે દોષો એ ઠાકોરજીને કહી દેજો આ કીર્તનના માધ્યમથી, જેથી ભગવાન આપણું કાંડું ક્યારેય નહીં છોડે. હરિદાસ નાતે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસ નાતે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસ નાતે દુખડા કાપજો. ભગવાન જેવા બાપ ક્યાંય નહીં મળે. જે કેવો એ ઠાકોરજીને આજે કહી દો. આજે જે કંઈ પણ વાતો કરું એ ઠાકોરજીની આગળ રજૂ કરી દેજો. હે પરમપિતા પરમાત્મા, જેવી છું તેવી તો એ ઠાકોરજી તારી છું. મારી લાજ રાખજે, મને બચાવી લેજે.
તારે શરણે આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાશે, કેમ જાશે. ભક્તોની ચિંતા પ્રભુ કરે તે, પ્રભુ ન મેરા કેમ થાશે, કેમ થાશે. હવે તારી કૃપાની આ વાત છે, નથી ચિંતા પ્રભુ જો સંગાત છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો. ધીરે ધીરે હું ભગવાનના ચરણમાં બેઠી છું. નીચે બેસી અને આપણું મસ્તક ભગવાનના ચરણમાં અડાડજો. નીચે બેસી જાજો અને ભગવાનના ચરણમાં તમારા બે હાથ છે ભગવાનના ચરણમાં અડતા હોય. આગળ બે હાથ રાખજો, માથે ચરણ રાખજો અને ભગવાનના ચરણમાં મારું મસ્તક છે અને હૃદય ખાલું કરીને ભગવાનની સામે રડી લેજો. એ ભગવાન, આ મારું મસ્તક તારા ચરણમાં છે. જોજે બાપ, ભવસાગર હવે ભટકવું નથી. ભક્તોને પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે, કેમ ભૂલી શકે. સ્વામી થયા તો શ્રીજીઓ મારા, નિજ સેવકને કેમ ત્યજી શકે, કેમ ત્યજી શકે. મેં તો અર્પ્યું બધું તને નાથ રે, હવે બાજી બધી તારે હાથ રે. બધું ઠાકોરજીને સોંપી દેજો. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું હાથ તુજને જોડીને પ્રાર્થના વિનવું રાખજો. રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો. આવી રીતે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી કે હે દયાળુ, આ દાસના દુખડા કાપજો. ઠાકોરજીએ આપણી ઉપર એવી કરુણા દ્રષ્ટિ કરી. મહારાજે આપણને કીધું, હે દાસ, હે સેવક, અંતકાળ આવે ને ત્યારે હું તને તેડવા આવીશ. અને ભગવાનના મુખના આવા શબ્દ સાંભળી અને મારું હૃદય છે આનંદના હિલોળે ચડ્યું. વાહ દયાળુ મહારાજ, ભૂલ કરતા મહારાજ, ક્યાંય હું ભૂલી જાઉં તો મારા વાલા તમે આ વાક્ય નહીં ભૂલતા. અને મહારાજ આપણી ઉપર હાથ મૂકીને અદૃશ્ય થયા છે. આજે હું ધન્ય થઈ ગઈ, આજે હું પવિત્ર થઈ ગઈ, આજે હું હળવી થઈ ગઈ, આજે હું પવિત્ર બની ગઈ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. કેટલા જણાએ ઠાકોરજીને મળ્યા? ઠાકોરજીના ચરણ સ્પર્શ કેટલાને થયો? તમારી બધી ભૂલ કહી દીધી, હળવા થઈ ગયા. આપણી ઉપર ક્યાં બાપ છે? સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જેવો બાપ બેઠો છે. ક્યાંય ભૂલ ચૂકે ભૂલ થાય તો પરમાત્મા સામે આંસુ બસ
આમ કહેવાય કે આંસુ વહેડાવી દેજો. એ પહેલાં માફ કરે. દુનિયા માફ કરે કે ન કરે, પણ પરમાત્મા છે એ આપને 100% માફ કરી દેશે. સવાર સાંજ 2 મિનિટ આમ પરમાત્મા સાથે મિલન કરજો, બહુ શાંતિ થઈ જશે. બાકી આધિ વ્યાધિ ઉપાધિ તો રોજ છે, પણ શાંતિ એ પરમાત્માને શરણે છે. એટલે આજે તમને થોડીક વિઝ્યુલાઇઝની ઝલક આવી, આવું થોડુંક ભગવાન માટે મિલન કરતા રહેજો. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.